આપનું ગુડ મોર્નિંગ। અને જુઓ બજારને ફાઇનલી એ સમાચાર મળ્યા જે સમાચાર સાંભળવા માટે છેલ્લા ઘણા સમયથી આપણા કાન તરસી રહ્યા હતા। યુએસ અને ઈરાન વચ્ચેની ડીલ થોડી થતી દેખાય છે। જોકે હજી આ શુક્રવારે આપણને એક ફાઇનલ ટચ ખબર પડશે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે નાકાબંધી હોર્મુઝ પરથી હટાવવાની વાત કરી છે, આ બધાનો આજે અસર આપણને અહીંયા જોવા મળી રહી છે બજારની અંદર। શું ધ્યાન રાખવું, કયા લેવલે વોચઆઉટ કરવા? કારણ કે નિફ્ટીમાં તો એક સારી તેજી છે, પરંતુ નિફ્ટી બેંક એનાથી વધુ સારી તેજી દર્શાવી રહ્યું છે। શું હવે અહીંથી તમારી રણનીતિ અને કયા લેવલ્સને ખાસ વોચઆઉટ કરવા? ગુડ મોર્નિંગ નીરજજી, તમામ દર્શકોને મારા નમસ્કાર। નિફ્ટીની આપણે વાત કરીએ તો છેલ્લા 3 દિવસમાં નિફ્ટીમાં એક ધુઆધાર તેજી આપી છે, પણ પાછું હવે જોશું તો 24,100ની આજુબાજુ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોન છે નિફ્ટીમાં। આજે સારું એવું ગેપ અપ ઓપનિંગ થયું છે, એક સપોર્ટિવ છે માર્કેટ માટે, બટ 24,100ની ઉપર બંધ આપવું ઘણું આવશ્યક છે। અગર જ્યાં સુધી અગર બંધ નહીં આપે તો મને લાગે છે એક થોડું પુલબેક આવી શકે છે પોસ્ટ ઓલમોસ્ટ 1000 પોઈન્ટ રેલી। 24,100ની ઉપર જો નિફ્ટી બંધ આપે તો નેક્સ્ટ ટાર્ગેટ વિલ બી 24,500 ટુ 24,600। તો ઓવરઓલ સ્ટ્રક્ચર માઇલ્ડલી પોઝિટિવ છે। હમણાં 24,100 એક બ્રેકઆઉટ પોઈન્ટ છે। 24,100ની ઉપર મને લાગે 24,500-600નું ટાર્ગેટ આવી શકે છે। નીચેમાં જે સપોર્ટ છે નિફ્ટીમાં આવી હવે 23,775 થી લઈને 23,800ની આજુબાજુમાં ઇમિડિયેટ સપોર્ટ છે, અને બેઝ છે 23,500નો। તો જ્યાં સુધી આ બંને સપોર્ટ લેવલ ઇન્ટેક્ટ છે, મને લાગે છે થોડું સાઇડવેઝ કન્સોલિડેશન કરી શકે છે નિફ્ટી, બટ પોસ્ટ ધ કન્સોલિડેશન વી વિલ સી અ બ્રેકઆઉટ અબાઉટ 24,100, અને જે દિવસે આ બ્રેકઆઉટ થશે મને લાગે છે નેક્સ્ટ ટાર્ગેટ ઝોન વિલ બી 24,500। બેસ્ટ પાર્ટ ઇઝ કે બેંક નિફ્ટી આ માર્કેટને લીડ કરી રહ્યું છે। બેંક નિફ્ટીનું સ્ટ્રક્ચર રિલેટિવલી સ્ટ્રોંગર છે એઝ કમ્પેર ટુ નિફ્ટી, અને 57,500નો એક બ્રેકઆઉટ લેવલ છે બેંક નિફ્ટીમાં। 57,500ની અગર ઉપર બેંક નિફ્ટી જો બંધ આપે તો મને લાગે છે 4 to 5% અપમૂવ પોસિબલ છે ઇન બેંક નિફ્ટી। ઓવરઓલ સ્ટ્રક્ચર ઇઝ વેરી સ્ટ્રોંગ। બેંક નિફ્ટીનું સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે, અને જો અહીંયાથી કોઈ ઘટાડો આવે તો મારા હિસાબથી બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ। 56,000નો એક પોઝિશનલ સ્ટોપ લોસ રાખવાનો રહેશે, એન્ડ અબાઉ 57,500 મને લાગે છે બેંક નિફ્ટી કેન ટેસ્ટ ધ લેવલ ઓફ 59,500 to 60,000 on the higher side. So wait for a decisive close about 57,500। અગર આ ક્લોઝ આપશે તો મને લાગે છે 4 થી 5% અપમૂવ ઇઝ પોસિબલ ઇન બેંક નિફ્ટી। એટલે જો ખાસ કરીને તમને અહીંયાથી હજી તેજી આગળ વધે એવી અપેક્ષા છે। 24,000ની ઉપર સેટલ થાય તો 24,500 સુધી જવાની જગ્યા તમને નિફ્ટીની અંદર, અને 57,500ની ઉપર બંધ થાય તો પછી એક સારી તેજીની અપેક્ષા અહીંયાથી હજી પણ બનતી દેખાઈ રહી છે। એટલે પોઝિટિવનેસ બજારની અંદર જે આગળ વધી રહી છે તે કદાચ આપણને હજી પણ તેજી આગળ વધતી જોવા મળે, એટલે એના પર એક ફોકસ ખાસ રાખવાનો છે। ઘણા બધા સ્ટોક્સની અંદર આજના દિવસે આપણને જો તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે। ઘણી બધી જગ્યા પર આપણને થોડાક પેટર્નની અંદર પણ ચેન્જીસ આજના દિવસે આવતા દેખાશે, એટલે એ બધા પર આપણે ચર્ચાની શરૂઆત કરીએ। સૌથી પહેલાં વાત કરવી છે L&T ફાઇનાન્સની। જુઓ અહીંયા આપણને આજે સતત બીજો દિવસ છે, ઘણી બધી આજે એક પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે। 290ની ઉપર આજે એક બ્રેકઆઉટ છે। શુક્રવારે પણ તમામ મૂવિંગ એવરેજીસની ઉપર ટકી રહેવાનો પ્રયાસ હતો, આજે સફળ થયો છે। કયા લેવલને ખાસ વોચઆઉટ કરવા અહીંયાથી હવે? કારણ કે જુઓ આ બધા સ્ટોકની અંદર કે જ્યાં થોડો ઘણો આપણને કરેક્શન આવતું જોવા મળ્યું હતું એ બધી જગ્યાએ હવે ફરી પાછા રિવર્સલના સંકેતો છે। એમાં L&T ફાઇનાન્સ તમને કેવો લાગી રહ્યો છે? L&T ફાઇનાન્સનું ચાર્ટ સ્ટ્રક્ચર પોઝિટિવ છે, અને જે આજે ગેપ અપ ઓપનિંગ થયું છે એ એક સપોર્ટિવ રહેશે સ્ટોક માટે। તો જ્યાં સુધી 277નો લેવલ ઇન્ટેક્ટ છે, મને લાગે છે L&T ફાઇનાન્સમાં ઉપરમાં 305 થી લઈને 310 સુધીના લેવલ આવી શકે છે સ્ટોકમાં। સો કોઈ ડિપ આવે તો ખરીદારી કરી શકાય વિથ સ્ટોપ લોસ બિલો 277। 277 ના તરફનો જો કોઈ ઘટાડો આવે છે, તમને ઘટાડે ખરીદદારી કરો। 277નો સ્ટોપ લોસ રાખો। 305 સુધીના લેવલ તમને આવતા જોવા મળી શકે છે, એટલે એક સારી એવી તેજીની અપેક્ષા અહીંયાથી L&T ફાઇનાન્સની અંદર બની રહી છે, ધ્યાન રાખતા રહેજો।